ભરૂચ એસટી વિભાગ દ્વારા જિલ્લામાં કામ કરતા કર્મયોગીઓ અને તેમના હોળી ધૂળેટીએ તેમના માદરે વતન પહોંચાડવા અને લાવવા માટે એક્સ્ટ્રા બસનું આયોજન કરાયું હતું। ભરૂચ એસટી ડિવિઝન વિભાગ દ્વારા હોળી ધૂળેટીના તહેવારોને લઈને તારીખ 20મી માર્ચથી 23 માર્ચ સુધી ભરૂચ જિલ્લામાં અનેક શહેરોમાં કામગીરી કરતા કર્મયોગીઓને પંચમહાલ, દાહોદ, ઝાલોદ માટે દર વર્ષની જેમ વિશેષ બસનું આયોજન કરાયું હતું। જેમાં ભરૂચ ડિવિઝન વાત કરીએ તો ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, ઝઘડિયા અને રાજપીપળા ડેપો તેમજ પોઈન્ટ ઉપરથી લોકોને લાવવા લઈ જવાની કામગીરી હાથ ધરાઈ હતી। જેમાં ભરૂચ ડેપોમાંથી કુલ 40 એક્સ્ટ્રા બસ દોડાવી 2500 મુસાફરોને મુસાફરી કરી ₹5.50 આવક કરી હતી। એવી જ રીતે અંકલેશ્વર ડેપોમાંથી 28 એક્સ્ટ્રા બસનું આયોજન કરી 1700 મુસાફરોને મુસાફરી કરી હતી। ₹4.50 લાખની આવક કરી હતી। જે જિલ્લામાં વાત કરીએ તો કુલ 84 એક્સ્ટ્રા બસો દોડાવી અંદાજિત 5500 કર્મયોગીઓએ મુસાફરી કરી હતી। 12 લાખની આવક કરી હતી। જો કે ગત વર્ષ એસટી વિભાગ કુલ 14.40ની આવક કરી હોય આ વર્ષ વિભાગના 2.40 લાખની ઓછી થઈ હતી। વિશાલ છત્રીવાલા, ડેપો મેનેજર, ભરૂચ। હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને લઈ ભરૂચ ડેપો ભરૂચ વિભાગ તરફથી ચાલુ વર્ષે પણ એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું। જેમાં ભરૂચ ડેપો દ્વારા 40 બસો એક્સ્ટ્રા પંચમહાલ તરફ કર્મયોગીઓને પહોંચાડવા માટે સંચાલિત કરવામાં આવેલ હતી। જેમાં ₹5.5 લાખ જેવી આવક મળવા પામેલ અને 2500 મુસાફરોનું કર્મયોગીઓનું વહન કરવામાં આવેલ હતું। તેમજ અંકલેશ્વર ડેપો દ્વારા પણ 28 બસોનું સંચાલન હાથ ધરવામાં આવેલ હતું। જેમાં ₹4.5 લાખ જેવી આવક અને 1700 જેવા કર્મયોગીઓને તેઓના ગંતવ્ય સ્થળે પહોંચાડવામાં આવેલ હતા। તેમજ અન્ય ટ્રાઇબલ એરિયામાં જ્યાંથી કર્મયોગીઓ અત્રે આવતા હોય છે તેવા નેત્રંગ, સેલંબા, ડેડિયાપાડા વિસ્તારમાં પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવેલ હતી। જે જોતા સમગ્ર સંચાલન દરમિયાન ભરૂચ વિભાગ દ્વારા 82 બસોનું સંચાલન હાથ ધરવામાં આવેલ હતું અને 12 લાખ જેવી આવક મળવા પામેલ હતી। જેમાં 5500 કર્મયોગીઓને તેઓના ગંતવ્ય સ્થળે પહોંચાડવામાં આવેલ હતા।